જેતપુરમાં પ્રદૂષણ મુદ્દે ઉપવાસ આંદોલન છાવણીની આપના જિગીશા પટેલ અને યુવરાજસિંહ જાડેજા મુલાકાત લીધી। જેતપુર ખાતે ચાલી રહેલા ભાદર નદીના પ્રદૂષણના ગંભીર પ્રશ્નને લઈને ઉપવાસ આંદોલન પર બેઠેલા મહેશભાઈ કોટડિયા અને ખેડૂતોની મુલાકાતે યુવરાજસિંહ જાડેજા તેમજ જિગીશાબેન પટેલ પહોંચ્યા હતા। આજે ઉપવાસ આંદોલનનો 8મો દિવસ છે। ભૂખ હડતાલ હજુ યથાવત તેમજ આ મુલાકાત દરમિયાન બંને આગેવાનોએ ખેડૂતોની સમસ્યાઓને ધીરજપૂર્વક સાંભળી હતી અને પ્રદૂષણના કારણે ખેડૂતોને પડી રહેલી હાલાકી અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીની કામગીરી પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા યોગ્ય દેખરેખ અને કડક કાર્યવાહી ન થતાં ઉદ્યોગોના પ્રદૂષિત પાણી અને કેમિકલના કારણે ખેતી અને જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે। અહેવાલ સંજય પોપટ। નમસ્કાર, હું છું જિગીશા પટેલ। આજે આપણે જેતપુર ખાતે ઉપસ્થિત થયા છીએ કારણ કે અહીંયા આપણે મહેશભાઈ કોટડિયા છે જે જેતપુરની અંદર જે ભાદર નદી છે, ભાદર નદીની અંદર જે કેમિકલયુક્ત પાણી પડે છે અને લોકોને જીવ સાથે જે ચેડા થાય છે એના માટે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે। છેલ્લી 8 દિવસથી 10 તારીખથી મહેશભાઈ કોટડિયા છે એ ઉપવાસ ઉપર બેઠા છે, પણ અહીંયાની જે કહેવાય ને કે જે સરકારમાં બેઠેલા જે ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે એના પેટનું પાણી હલે એમ નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક એ લોકોની મિલીભગત હોય એવી રીતનું અહીંયા કારસ્તાન ચાલી રહ્યું છે। જોકે ભાદર નદીના પાણીને લઈ અને આની પહેલાં પણ ઘણા લોકોએ જળ સમાધિ લેવાના કાર્યક્રમો કર્યા હતા, પણ એ પણ અહીંયા ક્યાંય દેખાતા નથી, કારણ કે એને પણ ક્યાંક ને ક્યાંક કંઈક કડબટકું મળી ગયું હોય એવું પણ લાગી રહ્યું છે। હવે તમે આખી મેટર તમે જાણો ને તો એવું છે કે 47 જેવા યુનિટ છે જે ખરાબ કેમિકલ, જે જીવલેણ કેમિકલ હોય એ ભાદરની અંદર પહોંચાડી રહ્યા છે અને એ કેમિકલનું એક કહેવાય ને કે એની એક સિસ્ટમ છે, એનો નાશ કરવાની એક સિસ્ટમ છે। એના માટે કુંડીઓ બનાવવાની હોય છે, એ કુંડીઓની અંદર નીચે એનું કેમિકલ બેસી જાય પછી એ પાણીને પ્યોરિફાઈ કરી અને ભાદરમાં ભળે એવી વ્યવસ્થા એ લોકોને કરવાની હોય છે, પણ આમાં ક્યાંક ને ક્યાંક ખર્ચો આવે છે અને એ જે કેમિકલ છે એને પછી બીજી ફેક્ટરીમાં મોકલવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો આવે છે। આ તમામ ખર્ચાઓથી બચવા માટે થઈ અને એ લોકો પોતાના ફાયદા માટે આ કેમિકલને ભાદરની અંદર છોડે છે। હવે આ જે ભાદરનું પાણી છે એ પિયતમાં લેવાય છે, ખાવામાં તમારા રસોડા સુધી જાય છે, પીવામાં લેવાય છે। તમે વિચાર કરો, આ ભાદરનું પાણી આખા રાજકોટ જિલ્લાને આપવામાં આવે છે અને આ રાજકોટ જિલ્લાના તમામ લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જીપીસીબી બોર્ડ હોય, અહીંયાના ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે ભાજપની કહેવાય ને કે નગરપાલિકાની ટોળકી હોય કે જે પોતાના રોટલા શેકવા સિવાય એને કાંઈ જ કામ છે નહીં। નાગરિકો સાથે એના જીવ સાથે જે ચેડા થાય છે એનાથી એ લોકોને કાંઈ મતલબ નથી, એનો મતલબ છે માત્ર ને માત્ર એના પૈસાથી। અને અહીંયાના લોકો પ્રમાણે જાણવા મળ્યું છે કે આ જે 47 યુનિટ છે એ માત્ર ને માત્ર ભાજપ સરકાર સાથે જોડાયેલા લોકોના યુનિટ છે, એના સિવાય એમાં કોઈ બીજું છે પણ નહીં। એટલે આ 47 યુનિટના કારણે આખા સાડીના કારખાનાઓ બદનામ થાય છે, પરંતુ તંત્રને કોઈ કાંઈ પડી નથી। ઘોર નિંદ્રામાં ઊંઘતું આ તંત્ર તમારા જીવ સાથે ચેડા કરે છે।